નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ભારતીય રેલવે દ્વારા જે શિક્ષકની ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતી માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએશન માંગવામાં આવ્યું છે। પગારની વાત કરીએ તો 27,500થી પગારની શરૂઆત થાય છે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 45 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ રેલવે દ્વારા જે શિક્ષકની ભરતી જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું રેલવે દ્વારા જે નવી શિક્ષકની ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ રેલવે દ્વારા જે ટીચરની ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે રેલવે ટીચર ન્યૂ વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે રેલવે। રેલવે દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર અને ટ્રેઇનેડ ગ્રેજ્યુએટ ટીચર આ બે પોસ્ટો પર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 37 જગ્યાઓ પર ભરતી થવાની છે। આ ભરતી માટેનું જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે ડાઉનલોડ કરીને એ ભરતી વિશે બધી માહિતી મેળવી શકો છો। એપ્લાય મોડની વાત કરીએ તો વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારું જ્યારે પણ તમે જશો ઇન્ટરવ્યૂ દેવા માટે ત્યારે તમારું એપ્લિકેશન લેવામાં આવશે। વોક ઇન એપ્લાય કોણ એપ્લાય કરી શકે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 26,250થી લઈને 27,500 સુધી। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા 18 વર્ષ જે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ છે એ 65 વર્ષની છે, એટલે કે તેમાં કોઈ લિમિટ આપવામાં આવેલી નથી। એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાંથી તમે આવતા હોય તો પણ કોઈ પણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે, કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ગ્રેજ્યુએટ બી અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન તમારી પાસે હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રકારના ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમને ઓફિશિયલ નોટિફિકેશન છે તે મળી જશે, તેમાં તમને બધી માહિતી આપી દેવામાં આવેલી છે। ઇન્ટરવ્યૂની તારીખ છે તે આપણે વાત કરીએ તો 5 એપ્રિલથી 12 એપ્રિલ સુધી છે, ત્યાં સુધી તમે એપ્લાય કરી શકો છો, ઇન્ટરવ્યૂ માટે જઈ શકો છો। અગત્યની લિંકની વાત કરીએ તો ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લિકેશન ફોર્મ છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।